આઈપીએલ 2024ની 67મી મેચમાં લખનૌ સુપર જાયન્ટે મુંબઈ ઇન્ડિયન્સને 18 રનથી હરાવ્યું છે. ટીમ વર્તમાન સિઝનમાં 14 મેચમાંથી માત્ર 14 પોઈન્ટ જ બનાવી શકી છે. બીજી તરફ આ હાર બાદ મુંબઈ 8 પોઈન્ટ સાથે સૌથી નીચેના ક્રમે છે. હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. લખનૌએ 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 196 રન જ બનાવી શકી હતી. એલએસજી તરફથી નિકોલસ પૂરને 29 બોલમાં 75 રનની અડધી સદી ફટકારી હતી. તેથી ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે કેએલ રાહુલે 55 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી પિયુષ ચાવલા અને નોવાન તુષારાએ 3 વિકેટ ઝડપી હતી. એમઆઈ માટે રોહિત શર્માએ 38 બોલમાં 68 રન બનાવ્યા, જ્યારે નમન ધીરે 62 રનની અણનમ ઇનિંગ રમી રવિ બિશ્રોઈને 2 વિકેટ મળી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.